હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો હું તમારું બધાનું સ્વાગત કરી રહ્યો છું આપણે એક નવા બ્લોગમાં. તો આજે છે રવિવાર અને તમને ખબર જ છે કે હું અમદાવાદમાં રહું છું. તો અમદાવાદનું એક ફેમસ માર્કેટ છે રવિવારી બજાર, જે રિવરફ્રન્ટ આગળ ભરાય છે. તો એ બજારમાં શું વસ્તુ મળે છે અને કેવું છે હું તમને આજે એક્સપ્લોર કરીશ. તો બન્યા રહેજો તમે વિડીયોમાં અને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આગળ જોજો, બહુ મજા આવશે. અને આપણે શું જોઈએ છે રવિવારી બજારમાં એ આપણે તમને હું બતાડું. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છે અને હવે આપણે આગળ જઈ અને તમને મળીએ. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને મને કમેન્ટ કરી દેજો કે કેવું લાગ્યું. અને આપણે હાટકેશ્વર આગળ પહોંચી ગયા છે અને ઓલો બ્રિજ તૂટ્યો હતો એ જ રસ્તો છે. મેં તમને પહેલાંના વિડીયોમાં બતાડ્યું હતું. જો એ વિડીયો ના જોયો હોય તો ખાસ જોજો મારો વિડીયો કે અમદાવાદ એક્સપ્લોરવાળો. અને અહીંયા જુઓ ઢગલા છે અત્યારે. હવે રોડ બની જાય છે ટૂંક સમયમાં. ખાડા છે અત્યારે પણ. તો હવે મિત્રો આપણે પહોંચવા જાય છે. હવે અહીંયાથી આવશે લાલ દરવાજા વટી ગયા છે આપણે. અને હવે આવશે જે આગળ 4 રસ્તા, ત્યાંથી આપણે ડાબી સાઈડ આમ એક રસ્તો પડે છે ત્યાં જવાનું છે. હું તમને બતાડું કે કયો રસ્તો છે એ. આપણે હવે રિવરફ્રન્ટનો બ્રિજ આવશે તો એ ચડવાનો નથી. અને હવે આપણે અહીંયાથી જો આ રસ્તો તમને દેખાય છે ત્યાંથી આપણે ડાબી સાઈડ નીચે ઉતરવાનું છે. અને ત્યાંથી આપણે જશું એટલે રવિવારી માર્કેટ ચાલુ થઈ જશે. અહીંયાથી જ હવે માર્કેટ ભરાય છે. તો પહેલાં બહાર ભરાતી હતી પણ હવે અંદર જે રિવરફ્રન્ટનું છે ત્યાં ભરાય છે. પહોંચી ગયા છે રવિવારી માર્કેટમાં અને એક્ટિવા કરી દીધું છે પાર્ક. અને મને ખબર પડી છે કે આનું બીજું નામ છે ગુજરી માર્કેટ. તો તમે પણ આવજો અને જોજો. તો હું તમને બતાડું હવે. હજુ તો માર્કેટ ભરાય છે. આ રીતનું કંઈક માર્કેટ છે, હજુ અંદર છે વધારે. હવે આપણે અહીંયા જોયું કે આ જીમના સાધનો હતા બધા. અને ભાવ તો આપણે પૂછ્યો નથી, આપણે લેવા નથી એટલે. પણ આ રીતનું મિત્રો તમે જુઓ ખાલી કે સાવ આમ ફેંકી દેવા જેવો પણ સામાન અહીંયા મળે છે. બુક મળે છે, પછી આમ જે આપણા ઘરમાં જૂની પુરાની વસ્તુ હોય એવી પણ અહીંયા મળે છે. સાવ ફેંકી દેવા જેવી વસ્તુ પણ મળે છે અને નવી વસ્તુ પણ મળે છે. તો તમે આગળ જુઓ, પોતું પણ મળે છે. આવા બધા મિરર, પંખો, જે આવું આ કીબોર્ડ છે બહુ જૂનું છે એ પણ હજુ મળે છે. આગળ કેલ્ક્યુલેટર છે, આ ચાર્જિંગ છે બધા તૂટેલા તોય મળે છે અહીંયા. આગળ બુક ને એવું બધું હતું. અને હજુ તમને આગળ હું બતાડું. તો હવે અહીંયા જુઓ તમે મિત્રો, ઘડિયાળ મળે છે, આ સ્પીકર છે. તમને જોતા આવડે ને તો વસ્તુ બહુ સારી મળે છે. પણ તમારે બાર્ગેનિંગ કરાવતા આવડવું જોઈએ. 1000, 1500, 2500 સુધીના બર્ડ્સ અહીંયા 400-500માં જ મળે છે. કેવા હોય એ તો ખબર નહીં પણ મળે છે. તો હવે અહીંયા જો મિત્રો, આટલું મોટું માર્કેટ છે હજુ તો બહુ બધું. તો આગળ હું તમને બતાડું હવે. તો અહીંયા ફોન, બધા જૂના ફોનો મળે છે. અહીંયા આખું કપડાનું માર્કેટ છે. અહીંયા ઘરમાં વપરાતા વાસણો પણ મળે છે નવા. અને મિત્રો આ માર્કેટમાં વસ્તુ કેવી મળે છે ને એ મને ખાસ કમેન્ટ કરીને જણાવજો કે સારી મળે છે કે નહીં. લેવા જેવી તો મને લાગી છે કેમ કે સસ્તી છે, પણ કેવી મળે છે કઈ ટાઈપની એ મને ખબર નથી. તો ખાસ મને કમેન્ટ કરીને જણાવજો. અને અહીંયા મસ્ત એવી કાર છે નવી, જોરદાર 6x6 છે આ રહી જો 4x4. 4x4 જ છે, 6x6 છે. થાર રોક્સ. કોઈને વધારે નોલેજની ઈચ્છા હોય તો બુક્સ પણ મળે છે અહીંયા. બહુ બધી બુક્સ છે અહીંયા. ફેન મસ્ત મળે છે, 100 રૂપિયામાં જ છે. ના જોયું કે આપણે રવિવારી માર્કેટ એક્સપ્લોર કર્યું. તો હજુ તો બહુ મોટું માર્કેટ છે પણ તમને મેં થોડાક વિડીયો બતાવ્યા. આમાં લેવા જેવું તો બહુ છે, તમારે આવવા જેવું છે એકવાર. અને આવીને તમે જોજો તો ખ્યાલ આવે વધારે તમને. બહુ મોટું માર્કેટ છે. કેવડું મોટું છે, ફરતા થાકી જવાય એવું છે. પણ તમે આવો તો મજા આવશે એકવાર. આપણે થોડી ઘણી વસ્તુ લઈ લીધી હતી. હવે આપણે નીકળી ગયા હતા. હજુ તો માર્કેટ
ચાલુ જ છે. આગળ જઈએ તો માર્કેટ તો ચાલુ જ હોય છે. સાઈડમાં તમે જુઓ, હું તમને વિડીયો બતાડું તો આ જુઓ સાઈડમાં મિત્રો માર્કેટ ચાલુ જ છે હજુ. હા, હજુ ચાલુ જ છે. બહુ ક્યાંય સુધી છે માર્કેટ. તો હવે આપણે તો જઈએ છીએ, આપણે તો ઘણું ફરી દીધું, માર્કેટ એક્સપ્લોર કરી દીધું. અને જો તમારે પણ લેવી હોય તો સારી વસ્તુ મળે છે. ખાલી તમને બાર્ગેનિંગ કરાવતા આવડે તો વસ્તુ સારી છે. એકવાર જરૂરથી આવજો લેવા. તો હવે આપણે રિવરફ્રન્ટમાં જવું કે નહીં, હવે જઈએ છે કે નહીં હું તમને કહું આગળ જઈને. આ શું તો મિત્રો આગળ ઓલા બેનને પોલીસવાળાએ પકડ્યા હતા, એટલે વાહે આવતા હતા. આપણે આપણી રીતના નીકળી ગયા શાંતિથી સાઈડમાંથી. મિત્રો હવે આપણે માર્કેટ એક્સપ્લોર કરી અને આવી ગયા હતા રિવરફ્રન્ટ જોવા, પણ રિવરફ્રન્ટમાં આવીને મેં જોયું તો પાણી જ નહોતું. તો હવે મેં કીધું હવે અહીંયા જઈને કંઈ મતલબ નથી. તો તમે જુઓ ખાલી પાણી કંઈ છે જ નહીં. બધા સાફ સફાઈ ચાલે છે અત્યારે. ઓલો સામે અટલ બ્રિજ છે. તો મને લાગે છે સાફ સફાઈ ચાલતી હશે અત્યારે સાબરમતીની, એટલે પાણી છે નહીં. તો અત્યારે આપણે જતા નથી. હવે આપણે આગળ જઈએ છે, જોઈએ છે ક્યાં જઈએ, ને તો પછી ઘરે જતા રહેશું. જ્યાં જશું ત્યાં તમને બતાડશું વિડીયોમાં. તમે જુઓ મિત્રો, ખાલી ઓલા સાફ સફાઈ કરે છે અને પાણી અત્યારે થોડુંક છે. અત્યારે બ્રિજનું કામ ચાલે છે આગળ એક, એટલે પાણી ખાલી કર્યું છે અને બીજું સાફ સફાઈ ચાલે છે. બાકી આ રીતનું કંઈક છે. આ બ્રિજનું પણ કામ ચાલે છે અત્યારે. નવો બનશે એટલે આપણે આવશું. બાકી અટલ બ્રિજમાં આપણે એકવાર આવી ગયા છે, બીજી વાર આવી જશું પછી. તો હવે આપણે નીકળી ગયા છે અને ભદ્રકાળી મંદિરે આપણે જઈએ છીએ. લાલ દરવાજામાં આવેલું છે ભદ્રકોટ આગળ. તો ત્યાં જઈ અને હું તમને મળું તો તમે રસ્તાનો વ્યૂ જુઓ. આપણે ભદ્રકાળી માતાનું મંદિર છે અહીંયા લાલ દરવાજામાં, ત્યાં દર્શન કરવા આવ્યા છે. અમદાવાદવાળાને તો ખબર જ હશે, તમને હું બતાડું. તો આ મિત્રો ભદ્રકાળી માતાનું મંદિર છે અને લાઈન બહુ છે. આજે રવિવાર છે અને રવિવારે અહીંયા લાઈન હોય જ છે. તો હું લાઈનમાં ઊભો રહું છું અને થોડીક વાર माता की जय, भद्रकाली माता की जय, भद्रकाली माता की जय। बोलो भद्रकाली माता की जय। जग्या करो। बोलो भद्रकाली।